डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સેકન્ડ યરના અભ્યાસક્રમમાં ઇકોનોમિક્સ વિષય સાથે તમારું સ્વાગત કરું છું. સેકન્ડ યરમાં તમારો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર અથવા તો ગૌણ તરીકે પણ જો તમે અર્થશાસ્ત્ર પસંદ કર્યો હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એ તમારું પેપર બને છે અને તેમાં 17મો યુનિટ જે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું છે તેનો આપણે આજે અભ્યાસ અને પરિચય મેળવવાના છીએ. તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? આર્થિક કલ્યાણ, સ્વાભાવિક છે કે આપણો વિષય અર્થશાસ્ત્ર છે એટલે આપણે આર્થિક કલ્યાણને ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ. તો આર્થિક કલ્યાણ એટલે શું એ બધી બાબતોનો અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળનો અભ્યાસ કેવી રીતે કરીએ એ આપણે રૂપરેખા સાથે જોઈએ. તો આજે આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ, જેમાં પહેલો મુદ્દો છે સામાજિક અને આર્થિક કલ્યાણ વચ્ચેનો ભેદ અથવા તો એનો અર્થ શું છે એ સમજીએ. તો અર્થ સમજશું એટલે આપણને ભેદ અથવા તો જે પણ ડિફરન્સ છે નાનો એવો એ આપણને ખ્યાલ આવી જશે. બીજો મુદ્દો આપણે જે કરવાના છે એ આર્થિક કલ્યાણ વિધેય. તો તમે એક શબ્દ સાંભળેલો હશે, ઉત્પાદન વિધેય. એટલે ઉત્પાદન કરતી વખતે કોઈ ખાસ વસ્તુનું કે સેવાનું ઉત્પાદન કરતી વખતે કયા કયા સાધનોનું વિધેય એટલે કે ફંક્શન થાય છે જેના આધારે ઉત્પાદન વિધેય આપણે કહી શકીએ છીએ. તેવી રીતે કઈ બાબતો મળીને સામાજિક કલ્યાણ બને છે તો એ સામાજિક કલ્યાણ વિધેય આપણે અભ્યાસ કરવાના છીએ. ત્રીજો મુદ્દો છે કલ્યાણનું માપન. હવે કઈ સ્થિતિ કહીએ તો એને આપણે કલ્યાણ કહીએ, અથવા તો એવી કઈ સ્થિતિ છે કે આપણે કહી શકીએ કે આ સામાજિક કલ્યાણ થયું અથવા તો આર્થિક કલ્યાણ થયું. તો અને કેટલું થયું? એ સ્થિતિ વધારે સારી થઈ કે પહેલાં કરતાં વધારે ખરાબ થઈ કે આપણે પહેલાં જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં અત્યારે છીએ, એ દરેક બાબતનો અભ્યાસ આપણે અહીંયા કરી શકીએ છીએ. ચોથો મુદ્દો છે આર્થિક કલ્યાણના ખ્યાલનું મહત્વ, કે શા માટે આપણે કલ્યાણનો અભ્યાસ કરીએ છીએ. હવે આ જે મુદ્દાઓ આમ તો મોટાભાગે એવું પણ હોય છે કે મહત્વનો જે પોઈન્ટ છે એ સૌથી પહેલાં આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ કે કોઈ એક પર્ટિક્યુલર મુદ્દાના અભ્યાસનું મહત્વ શું હોઈ શકે, પણ આજે આપણે એને છેલ્લે અભ્યાસ કરવાના છીએ. કારણ કે આ બધો કલ્યાણ એટલે શું, સામાજિક અને આર્થિક કલ્યાણ એટલે શું, એ બધા કલ્યાણનો જ્યારે પણ તમે અભ્યાસ કરવાના છો ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો આ કરવા પાછળનો આપણો ઉદ્દેશ શું હોઈ શકે, આ વ્યાખ્યાન ખંડનો ઉદ્દેશ શું હોઈ શકે. તો આ એકમનો અભ્યાસ કર્યા પછી વ્યક્તિગત, સામાજિક અને આર્થિક કલ્યાણનો અર્થ તમે સમજાવી શકો. આર્થિક કલ્યાણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરી શકશો અને સામાજિક આર્થિક કલ્યાણના માપનની વિવિધ પદ્ધતિઓની તમે તુલના પણ કરી શકશો. જો આ 3 મુદ્દામાં તમને શરૂઆતથી ખ્યાલ આવી શકે, એનો અર્થ તમે બીજાને સમજાવી શકો, ચર્ચા કરી શકો, અલગ અલગ પદ્ધતિઓની તુલના કરી શકો, તો એ આપણો ઉદ્દેશ છે. આગળ વધીએ. હવે કલ્યાણ એટલે શું? કલ્યાણ એટલે સામાન્ય રીતે આનંદ આવવો, મજા આવવી, એ આપણે સામાન્ય રીતે કહી શકીએ. હવે એનું નોન ટુ અનનોન એટલે કે જે આપણે જાણીએ છીએ ઇન જનરલ અર્થમાં, ત્યાંથી કરીને આપણે આર્થિક ખાસ વિશેષ અર્થ સુધી જઈએ. તો સૌથી પહેલાં તો કલ્યાણ એટલે શું? તો કે અત્યારે જે સ્થિતિ છે એના કરતાં વધુ સારી સ્થિતિનું નિર્માણ થવું એટલે કલ્યાણ. એ કોઈ પણ હોઈ શકે, સામાજિક કલ્યાણ હોઈ શકે, આર્થિક કલ્યાણ હોઈ શકે, ભૌગોલિક પર્યાવરણને લગતું હોઈ શકે, કોઈ પણ વ્યક્તિગત હોઈ શકે, માનસિક હોઈ શકે, કોઈકના સ્વાસ્થ્ય બાબતે હોઈ શકે કે પહેલાં કરતાં વધારે સારી સ્થિતિનું નિર્માણ થાય તો એ સ્થિતિને કલ્યાણ કહી શકાય. સામાજિક કલ્યાણ એટલે શું? હવે સામાજિક કલ્યાણ એટલે આખા સમાજની સુખાકારીમાં વધારો થાય તો એને આપણે સામાજિક કલ્યાણ
કહી શકીએ. સુખાકારી એટલે સમાજની કુલ સુખાકારી. અહીંયા વ્યક્તિગત સુખાકારીની આપણે ચર્ચા નથી કરતા, પણ સામાજિક સુખાકારી, સમાજની સુખાકારીમાં વધારો થાય અને તે સમયે સમાજના કોઈ એક વર્ગની સુખાકારીમાં ઘટાડો ન થાય તો તે બધાના કલ્યાણનો સરવાળો કહી શકાય, જે સામાજિક કલ્યાણ. ઉદાહરણ તરીકે આપણે કચરો જ્યાં ત્યાં ફેંકીએ તો આપણા માટે તો ઇઝી છે કે ચાલો ફેંકી દેવો, એ આપણે એ સ્થિતિને કદાચ કલ્યાણ માનતા હોઈએ. પણ ધારો કે એવો નિયમ આવે કે કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નથી, જે પણ કચરો ફેંકે એને દંડ, પેનલ્ટી. તો એ વ્યક્તિ કે જે કચરો ફેંકે છે અને બહુ વિચારે વગર ફેંકે છે એનું કલ્યાણ ઓછું થયું, કારણ કે એણે હવે કચરો વિચારીને ફેંકવો પડશે. પણ આખા સમાજની સુખાકારીમાં તો વધારો થયો. તો આ સમાજની સુખાકારીમાં વધારો થાય, પણ એ આપણે અહીંયા કેવી રીતે જોવાનું છે કે સમાજના કોઈ એક વર્ગની સુખાકારીમાં ઘટાડો ન થાય અને સમાજની કુલ સુખાકારીમાં વધારો થાય. એટલે આપણે કુલ એક પાસેથી લઈને બીજાને નથી આપવાનું, પણ બધાનો કુલ સરવાળો કરીએ એમાં વધારો થાય. એમાં વધારો થાય ત્યારે એકનું કલ્યાણ ઘટવું ન જોઈએ. પછી આર્થિક કલ્યાણ એટલે શું? તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન વધે, સાધનો અને આવકની ઇષ્ટતમ ફાળવણી થાય. દાખલા તરીકે ઘણા ખેડૂતોની આપણે એક્ઝામ્પલ લઈએ તો ઘણા ખેડૂતો પાસે ઘણી બધી જમીન હોય, એ જમીનનું એ લોકો મેનેજ ન કરી શકતા હોય, વાવેતર ન કરી શકતા હોય, તો એમાંથી થોડીક એવી રીતે ઇષ્ટતમ ફાળવણી થવી જોઈએ કે થોડી જમીન એ ખેડૂતોને આપવામાં આવે કે જેની પાસે જમીન નથી, જમીન વિહોણા છે, તો એ લોકોની જમીનમાં કુલ સાધનોની ઇષ્ટતમ ફાળવણી થઈ, પુનઃ વહેંચણી થઈ, જેથી કરીને કુલ કલ્યાણમાં વધારો થયો. કારણ કે એક જ વ્યક્તિ પાસે એટલી બધી જમીન હતી કે એ પોતે મેનેજ કરી શકે તેમ નહોતા, બીજી વ્યક્તિ પાસે સાવ જમીન હતી જ નહીં. તો અહીંયા પુનઃ વહેંચણી થાય ત્યારે કુલ આર્થિક ઉત્પાદનમાં વધારો થાય. તો આ આપણે પુનઃ વહેંચણી પણ એમાં લઈ શકીએ. આગળ જોઈએ તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? હવે આ કલ્યાણનો અર્થ તો આપણે સમજ્યા, પણ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર શું કરે છે? દાખલા તરીકે કૃષિનું અર્થશાસ્ત્ર હોય, ઉદ્યોગોનું અર્થશાસ્ત્ર હોય, પર્યાવરણનું અર્થશાસ્ત્ર, શિક્ષણનું અર્થશાસ્ત્ર, બધા અર્થશાસ્ત્ર હોય. તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર શું કરે છે? એ તો જુદા જુદા સાધનોની ફાળવણી તેમજ આર્થિક નીતિઓ સમાજના કુલ આર્થિક કલ્યાણ પર કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર. આપણે ખ્યાલ છે કે જ્યારે સરકાર કોઈ નવી નીતિ જાહેર કરે, ધારો કે રિઝર્વ બેંકની કોઈ નાણાકીય નીતિ જે દર સમયે જાહેર થાય છે, વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો હોય, અથવા તો દર વર્ષે સરકાર બજેટ જાહેર કરે છે, ત્યારે એમાં ઘણા બધા વર્ગોનું આપણે એમાં પ્રતિભાવ જોતા હોઈએ છીએ કે અમુક સમાજનો અમુક વર્ગ છે એ બજેટને વખાણે છે. આપણે બીજા દિવસે ન્યૂઝપેપરમાં હેડલાઇન્સ બનતી હોય કે આ ઉદ્યોગ વર્ગે આ બજેટને વખાણ્યું, તો બીજી હેડલાઇન એ પણ બની હોય કે ખેડૂતોએ આ બજેટને વખોડ્યું, એટલે કે એમને પસંદ ન પડ્યું. ઘણું બધું હોઈ શકે. તો કહેવાનો મતલબ એ છે કે ધારો કે કોઈ પણ એક આર્થિક નીતિ હોય, આર્થિક ડિસિઝન હોય, એના સમાજના જુદા જુદા વર્ગ પર જુદા જુદા પ્રત્યાઘાત પડતા હોય, જુદી જુદી અસર થતી હોય. કેટલાક વર્ગને એ નીતિ ખરેખર ફાયદાકારક હોય, બીજા કેટલાક વર્ગને એ નીતિ ખરેખર ફાયદાકારક હોતી નથી. હવે આમાં શું એવું હોય કે જે લોકો વિરોધ કરે છે એટલે ખરેખર એ લોકો વિરોધ કરવા માટે જ વિરોધ કરે છે. વિરોધ પક્ષ છે, ધારો કે આપણે રાજકારણ વચ્ચે લાવીએ તો વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે છે. ખરેખર એવું નથી હોતું. સમાજમાં ઘણી બધી એવી નીતિઓ બનતી હોય છે કે તેમાં સમાજમાં કેટલાક વર્ગને કોઈક સારું કરવા માટે બીજા કોઈક વર્ગને થોડું નુકસાન કરવું પડે. ઉદાહરણ તરીકે કે જ્યારે આપણે સરહદો ઉપર શાંતિ સ્થાપવી હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય, સારા રસ્તા બનાવવા હોય, તો આ સમાજની સુખાકારીમાં વધારો થવાનો છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય તો એના માટે શું કરવાનું? તો કેટલાક લોકો ઉપર કરવેરાના દર વધારીએ, તો જેના ઉપર કરનો દર વધે છે એની સુખાકારીમાં ઘટાડો થયો.
પણ સારા રોડ બનવાથી જે લોકોને ફાયદો થાય છે એ લોકોનું કલ્યાણ વધ્યું. એટલે કરવેરાના દરથી એ લોકો વિરોધ કરશે, કારણ કે એ લોકોનું કલ્યાણમાં ઘટાડો થયો છે, જ્યારે બીજો વર્ગ છે એની તરફેણ કરશે. પણ તેનાથી શું થાય છે કે કુલ સમાજનું કુલ આર્થિક કલ્યાણ એમાં વધારો થાય છે, કારણ કે જે લોકો કર ચૂકવે છે એ લોકોની કરવેરાની જે ક્ષમતા હોય છે એના આધારે જ કરના દર નક્કી કરાયા હોય છે. તો આ બધી કોઈ પણ આર્થિક નીતિ છે એનાથી સમાજમાં કુલ સામાજિક કલ્યાણમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કલ્યાણલક્ષી શાસ્ત્ર. એટલે કોઈ પણ નીતિ એવી હોય એનું કારણ છે કે એક જગ્યાએથી સાધનો ઉપાડીને બીજી જગ્યાએ ફાળવવાના હોય છે. કારણ કે અર્થશાસ્ત્રમાં આપણને સૌથી પહેલું એ આપણે શીખ્યા છીએ કે આપણી પાસે ઉત્પાદનના સાધનો સીમિત છે, નિશ્ચિત માત્રામાં છે, અને આપણી જરૂરિયાતો ઘણી બધી છે. તો એ માટે એક જગ્યાએથી સાધનો લઈને બીજી જગ્યાએ ફાળવવાના થશે. એટલા માટે કલ્યાણમાં એકનું કલ્યાણ ઓછું કરીને જ બીજા કલ્યાણમાં વધારો થઈ શકે. પણ તેથી કુલ કલ્યાણ સરખું રહે એમ કહી શકાય. ધારો કે એક વ્યક્તિ પાસેથી 500 રૂપિયાનો કર ઉઘરાવ્યો અને એનાથી આપણે રોડ બનાવ્યા ફોર એક્ઝામ્પલ, તો કુલ કલ્યાણ તો સરખું જ રહ્યું એમ નહીં. તો 500 રૂપિયાનો કર જેના ઉપર પડ્યો છે એના સંતોષમાં કેટલો ઘટાડો થયો, તો એનો એ કુલ કલ્યાણનો ઘટાડો કહેવાય. બીજી બાજુ એ જ 500 રૂપિયાથી નવા રોડ બન્યા, તો નવા રોડ બનવાથી સમાજના કુલ કલ્યાણમાં કેટલો વધારો થયો? તો 500 રૂપિયાથી તો અનેક ગણો વધારો થયો હોય, તો સમાજના કુલ કલ્યાણમાં વધારો થાય છે. તો આ રીતે સાધનોની પુનઃ ફાળવણીથી પણ સમાજના કુલ કલ્યાણમાં વધારો થઈ શકે છે. એટલે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે સમાજનું તો પછી કુલ કલ્યાણ તો એઝ ઇટ ઇઝ રહે. આપણે સ્થિતિને વધારે સારી કરવી હોય તો એક પાસેથી સાધન લઈને બીજાને આપ્યા, તો કુલ સાધનો તો એ જ છે. તો સાધનો ભલે એટલા જ હોય, સાધનોનો જથ્થો એટલો હોય, પણ તેની ઉપયોગિતા વધી જાય છે, એટલે કુલ કલ્યાણમાં એની વધારે અસર થાય છે. આગળ આપણે જોઈએ હવે સોશિયલ વેલફેર ફંક્શન. અહીંયા આર્થિક કલ્યાણ વિધેય પણ કહી શકાય અથવા તો સામાજિક કલ્યાણ વિધેય પણ કહી શકાય. સોશિયલ વેલફેર ફંક્શન, W વેલફેર ઇઝ અ ફંક્શન ઓફ U1, U2, U3. હવે યુ એટલે શું? તો સંતોષ, જેમાંથી મળતો સંતોષ છે યુટિલિટી 1, યુટિલિટી 2, U3. તો સમાજને કઈ કઈ બાબતમાં સંતોષ વધારે મળે કે સમાજનું કલ્યાણ થયું ક્યારે કહેવાય? હવે અમુક જગ્યાએ દાખલા તરીકે એકદમ ડેવલપ્ડ વિસ્તાર છે, વિકસિત વિસ્તાર છે, ત્યાં તો સારો રોડ બનેલો જ છે ઓલરેડી, બધા રસ્તા સારા છે, તો પણ સારા રસ્તાઓ માટે જ બજેટ ફાળવવું કે પછી બીજે કોઈ બાબતોની સુવિધા વધારવા માટે બજેટ ફાળવવું, આ બધા માટેના માપદંડો અલગ હોઈ શકે. કોઈ કહેશે કે અમને પીવા માટે સાફ પાણી મળે તો આ ગામનું કલ્યાણનું સ્તર ઊંચું આવે. બીજો સમાજ એમ કહે છે કે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સ્કૂલો વધે, સારી શાળાઓ હોય તો કલ્યાણનું સ્તર ઊંચું આવે. બધા માટે ક્રાઇટેરિયા અલગ અલગ હોઈ શકે. તો આ બધું મળે, સેટ, એ આખો એક સમૂહ બને તો એક કલ્યાણ વિધેય. આટલું બધું જ હોય તો એક કલ્યાણનું સુખાકારીની સ્થિતિ ઉપર આવે. પણ દરેક માટે આ સરખું ન પણ હોય. ધારો કે ભારતના ગુજરાત રાજ્ય માટે એક સામાજિક વિધેય હોય તો દાખલા તો બીજું કોઈ પણ રાજ્ય છે, પંજાબ છે, બિહાર છે, એના માટે સામાજિક કલ્યાણનું વિધેય બીજું હોઈ શકે છે. પણ એમાં ઘણું બધું આપણા તરફથી પણ અમુક મુદ્દાઓ ઉમેરી શકીએ. દાખલા તરીકે ધારો કે તમે વિચારો તમારા ગામ માટે, તમે જે વિસ્તારમાં રહેવાસ કરો છો એમાં કઈ કઈ યુટિલિટી વધારે થાય તો સોશિયલ વેલફેર ફંક્શન કહી શકાય. આ તમે કરી શકો. તો આ એન્ડલેસ છે. હવે આર્થિક કલ્યાણ અને તેનું માપન. કલ્યાણ કેવી રીતે માપવું? એક તો એ છે કે જેમ આપણે શરૂઆતમાં કહ્યું કે સારા રોડ હોય એના માટે કોઈ પણ પ્રજા કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે. સારા રોડ માટે ધારો કે કોઈ પ્રજા 1000 રૂપિયા કિંમત ચૂકવવા તૈયાર છે. કોઈ વાહન ચાલક છે, કોઈ પગપાળા ચાલનારી વ્યક્તિ છે,
કોઈ પણ વાહન ચલાવનાર છે તો એ કેટલા રૂપિયા આપવા તૈયાર છે? ધારો કે એક સાયકલ સવાર છે, એક સારા રસ્તા માટે સાયકલ સવાર છે, એ 50 રૂપિયા આપવા તૈયાર છે. પણ ધારો કે જે ટુ વ્હીલર ચલાવે છે, સ્કૂટી ચલાવે છે, એ સારા રસ્તા માટે 100 રૂપિયા આપવા તૈયાર છે. તો બંનેનું કલ્યાણનું પ્રમાણ આપણે ઓછું કે વધુ માની શકીએ એમ નહીં. તો કલ્યાણનું કુલ માપન અહીંયા જોવાનું હોય છે કે એમાંથી એની કેટલી યુટિલિટી મળી શકે એમ છે. જે વ્યક્તિ માટે 50 રૂપિયા મોટી રકમ હોઈ શકે, તે જ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ માટે 500 રૂપિયા પણ વ્યક્તિ માટે નાની રકમ હોઈ શકે. બીજી કોઈ વ્યક્તિ એવી છે કે જેના માટે 500 રૂપિયા રકમ નાની હોઈ શકે. તો કરવેરા કેવી રીતે ઉઘરાવવાના? હવે આર્થિક કલ્યાણ કેવી રીતે માપવાનું? મને ઓછું, મને વધારે, આપણે ઓછું કે વધારે કેવી રીતે તુલના કરી શકીએ? કોઈ એક વ્યક્તિ કહેશે કે 500 રૂપિયા પણ એના માટે ઓછા કહેવાય, તો બીજી વ્યક્તિ માટે 100 રૂપિયાની રકમ મોટી કહી શકાય. તો અહીંયા માપન કેવી રીતે કરવું? તો પીગુ, પેરેટો, હિક્સ, સ્લટ્સ્કી આ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે કે જે લોકોએ કલ્યાણનું માપન કરવા માટે જુદા જુદા માપદંડો અને પદ્ધતિઓ આપેલી છે. તો પીગુ શું કહે છે કે સામાન્ય અને આર્થિક કલ્યાણ બે જુદા પાડે છે. હવે સામાન્ય કલ્યાણ એટલે જેમ આપણે આ શરૂઆતમાં વાત કરી કે સામાન્ય આનંદ, મજા, સંતોષ, ગરમી હોય, ઉનાળાની સિઝન હોય અને કોઈને આઈસ્ક્રીમ ખાવાથી સંતોષ એટલે કે આનંદ મળે, બરાબર છે, ઓબ્લિક ન પણ મળે, ઓછું અથવા વધુ મળે. તમને થશે કે આઈસ્ક્રીમ ખાવાથી આનંદ એટલે ન મળે એવું કોણ હોય? તો ઘણા બધા કારણો છે. નંબર 2, પહેલો નંબર એ હોઈ શકે કે એ આઈસ્ક્રીમનો ટેસ્ટ, ફ્લેવર એ વ્યક્તિને પસંદ ન હોય. બીજી વ્યક્તિ હોઈ શકે કે એને ઉધરસ થઈ હોય, શરદી થઈ હોય તો પણ આઈસ્ક્રીમની મજા ન માણી શકે. કોઈ એક વ્યક્તિ એવી હોય છે કે દાખલા તરીકે તમે ટેલિવિઝન પર સેન્સોડાઇનની જાહેરાત જોઈ છે કે ઠંડુ ખાવાથી દાંતમાં તકલીફ થાય તો પણ એને આઈસ્ક્રીમથી મજા ના આવે, એને આનંદ, સંતોષ ન મળી શકે, કારણ કે એની આખી પરિસ્થિતિ અલગ હોય. તો આવા ઘણા બધા કારણોસર એ વ્યક્તિનું આ વ્યક્તિગત કલ્યાણ છે જે સામાન્ય કલ્યાણ કહી શકીએ. કે કોઈને આઈસ્ક્રીમ ખાવાથી સંતોષ અથવા આનંદ મળે અથવા ન પણ મળે, ઓછો પણ મળે, વધુ પણ મળે, ગમે તે હોઈ શકે. આ સામાન્ય કલ્યાણ છે. એ પીગુ છે એટલે સામાન્ય અને આર્થિક કલ્યાણને જુદા પાડે છે. બીજું શું કહે છે કે પીગુ આર્થિક કલ્યાણ એટલે જેને નાણાંરૂપી માપદંડથી માપી શકાય. હવે આઈસ્ક્રીમથી કેટલી મજા આવે છે અથવા તો કેટલી મજા નથી આવતી આપણે કેમ કહી શકીએ? તો આપણે કહીએ કે મને 100 રૂપિયાની મજા નથી આવતી, અથવા તો બીજી વ્યક્તિ એમ કહી શકે કે મને 50 રૂપિયાની મજા આવે છે. એનો મતલબ શું? તો આપણે કહી શકીએ કે આ રીતે કોઈ નાણાંથી માપદંડ કરવો એટલે શું? તો આપણે એ રીતે કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ એ જરૂરિયાત સંતોષવા માટે કેટલો ખર્ચ કરવા તૈયાર છે. સખત ગરમી હોય અને આઈસ્ક્રીમ માટે કોઈ વ્યક્તિ 500 રૂપિયા ચૂકવવા તૈયાર છે, તો એનો મતલબ કે એનું સંતોષનું સ્તર અથવા તો એનું કલ્યાણનું સ્તર 500 જેટલું ઊંચું છે. બીજી વ્યક્તિ કે જેને કાં તો ડેન્ટિસ્ટ પાસે ગયેલ છે અથવા તો ઉધરસ થઈ છે, એને આઈસ્ક્રીમ માટે એ એમ કહેશે કે મને કોઈ સામેથી 500 રૂપિયા આપે, આઈસ્ક્રીમ પણ આપે અને 500 રૂપિયા પણ આપે તો પણ હું આઈસ્ક્રીમ ખાઉં નહીં. તો એવી રીતે કલ્યાણ એનામાં નાણાંરૂપી માપદંડથી માપી શકાય કે મને આઈસ્ક્રીમ નહીં જોઈએ તો ન જોઈએ, એના માટે હું આટલા રૂપિયા ચૂકવવા તૈયાર છું. તો એનો માપદંડ નાણાંરૂપી હોવો જોઈએ કે એને પૈસામાં માપી શકાય એવું હોવું જોઈએ. બીજું એ વિનિમયક્ષમ હોય કે સારા રસ્તા માટે આપણે જેમ જાણીએ છીએ કે રસ્તા પર ટોલ ટેક્સ હોય છે, ટેક્સ માટે ની વ્યવસ્થાઓ છે, જકાત નાકા હોય છે. તો એ વિનિમય કે તમે આ રસ્તા ઉપરથી ચાલો તો તમારે એટલો એનો ટેક્સ પે કરવો પડે. જો તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરો તો તમારે એટલો ટેક્સ પે કરવો જોઈએ. તમારે 24 કલાક અનઇન્ટરપ્ટેડ ઇલેક્ટ્રિસિટી જોઈએ તો તમારા માટે યુનિટના દર વધારે રાખવા પડે. તો એને વિનિમયક્ષમ હોવું જોઈએ, પૈસામાં માપી શકાય એવું હોવું જોઈએ અને રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન થવી જોઈએ કે એવી રીતે ફેરફાર થવો જોઈએ કે જેનાથી રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન થાય, બધાને વધારે યોગ્ય મળે. દાખલા તરીકે ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાય,
પહેલાં 6 કલાક આપતા હતા, હવે 2 કલાક વધારે એટલે કે 8 કલાક. તો વધારાની 2 કલાક વીજળી ક્યાંથી મળશે? તો ઔદ્યોગિક એરિયામાં વીજળીના વપરાશ ઉપર કાપ મુકાયો અને એનાથી ખેડૂતોને અપાય. તો ઉદ્યોગોમાં કેટલું નુકસાન થશે અને એના કારણે ખેડૂતોને જે લાભ થાય એ બંને સરખાવવાનું. ધારો કે ઉદ્યોગને 1 લાખનું નુકસાન થાય છે કારણ કે લાઇટ બંધ રહે છે, લાઇટ અડધો કલાક બંધ રહે છે, 1 કલાક બંધ રહે છે, તો ઉદ્યોગોને 1 લાખ રૂપિયાનું ફોર એક્ઝામ્પલ નુકસાન થાય છે. પણ બીજી બાજુ જ્યારે ખેડૂતોને 2 કલાક વધારે લાઇટ આપવામાં આવે છે તો ખેડૂતોમાં 5 લાખ રૂપિયાનું વધારે ઉત્પાદન થાય છે ખેતીમાં. તો કુલ કેટલો લાભ થયો? 5 લાખનો લાભ થયો ઓછા 1 લાખનું નુકસાન થયું, આમ 4 લાખનો શુદ્ધ લાભ, એટલે કુલ કલ્યાણમાં વધારો થયો. પીગુ છે રાષ્ટ્રીય આવકની પુનઃવહેંચણી પણ મહત્વની ગણે છે. હવે પેરેટોનો અભિગમ જોઈએ. પેરેટો નામના અર્થશાસ્ત્રી શું કહે છે? એ તટસ્થ રેખા દ્વારા સરખામણી કરી શકાય એવું માને છે. તટસ્થ રેખા વિશે તમે ખ્યાલ હશે કે તટસ્થ રેખા જેમ ઊંચી તેમ સંતોષનું પ્રમાણ વધારે. તો કલ્યાણની ઇષ્ટતમ સપાટી એટલે એવી સપાટી કે તે સ્થિતિમાં ફેરફાર કરવામાં આવે તો કોઈ એકના કલ્યાણમાં ઘટાડો કરવો પડે. હવે ઉત્પાદનના સાધનો ફાળવેલા છે, કેટલાની બંદૂક બનશે, કેટલા સૈનિકોનો પગાર, કેટલા સ્કૂલ, કેટલા ખેડૂતો, બધું નક્કી છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી થયેલી છે. તેમ છતાં ધારો કે હજી વધારે અચાનક જ સ્વાસ્થ્ય માટે સાધનો ફાળવવાના થાય તો શું કરી શકાય? તો કોઈ એક ઉપર ખર્ચો ઘટાડીને એની પુનઃ ફાળવણી આપણે સ્વાસ્થ્ય માટે કરવી પડે, પણ એના કારણે સમાજની અથવા તો આર્થિક કુલ સુખાકારીમાં અથવા તો કલ્યાણમાં વધારો થવો જોઈએ. હવે પેરેટોની આપણે ઇષ્ટતમ સ્થિતિ એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં પેરેટોનું નામ મહત્વનું રહે છે. એ કેવી રીતે સમજાવે છે? એક સાવ સિમ્પલ આકૃતિની મદદથી આપણે સમજીએ. આને સ્કીપ કરું ને હવે. જો સ્ટુડન્ટ્સ, અહીંયા એકદમ ઈઝી એવી આપણે આકૃતિ બનાવીએ. ધારો કે વાય અને એક્સ ધરી પર આપણે કરીએ છીએ એ અભ્યાસ કરીએ છીએ. વાય વસ્તુ છે અને એક્સ વસ્તુ છે. આપણે વાય અને એક્સ વ્યક્તિ પણ કહી શકીએ, વાય અને એક્સ બે આપણે જરૂરિયાત પણ કહી શકીએ. કઈ રીતે? હવે આ જે રેખા છે એ ઉત્પાદન શક્યતા રેખા અથવા તો પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર કહીએ, એ લિમિટ કહીએ. એનો મતલબ શું છે કે આ છે એ બિંદુ અને આ છે બી બિંદુ. એ ઉત્પાદનની ફ્રન્ટિયર છે કે ઉત્પાદનના સાધનો, કોઈ એક દેશ પાસે ઉત્પાદનના એટલા સાધનો છે કે મેક્સિમમ વાય વસ્તુનું ઓ એ પ્રોડક્શન કરી શકે, એક્સ વસ્તુનું ઓ બી પ્રોડક્શન કરી શકે. હવે ધારો કે અત્યારે કોઈ ઉત્પાદન સાધનોની ફાળવણી એવી છે કે એનું ઉત્પાદન સી બિંદુએ થાય છે. હવે આ સી બિંદુથી આપણે ઉત્પાદન વધારવા જઈએ અને અહીંયા ધારો કે પી બિંદુ એવો છે કે જેના ઉપર આપણે પસંદ કર્યું, તો પી બિંદુએ એ વસ્તુ તો વધારે મળશે, પણ સી અહીંયા એક્સ વસ્તુનું પ્રમાણમાં કોઈ વધારો થતો નથી. આગળ જઈએ. હવે ધારો કે ક્યુ પોઈન્ટ એવો છે કે જે આપણે પસંદ કરીએ છીએ કે મેક્સિમમ ક્યુ પોઈન્ટ ઉપર ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરીએ. તો ક્યુ પોઈન્ટ ઉપર એક્સ વસ્તુનું ઉત્પાદન વધે છે જ્યારે વાય વસ્તુનું ઉત્પાદન સ્થિર રહે છે. તો હવે શું કરવું? બંને વસ્તુનું ઉત્પાદન વધારી શકાય કે આ રીતે આપણે બંને એવી સ્થિતિ હોઈ શકે કે ના, એક વસ્તુનું ઉત્પાદન વધારવા માટે બીજી વસ્તુનું ઉત્પાદન જતું કરવું પડે એવી સ્થિતિ હોય. તો આ સ્થિતિને પેરેટો ઇષ્ટતમ સ્થિતિ કહે છે કે જ્યારે કોઈ પણ એક પરિસ્થિતિમાં વધારો કરવા માટે અન્ય કોઈ એક વસ્તુનું ઉત્પાદન ઘટાડવું જ પડે. ધારો કે એવું નથી થતું,
પી અને ક્યુ બંને બિંદુનું ઉત્પાદન વધારી શકાય છે અને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ઘટાડવાની જરૂર થતી નથી. એનો મતલબ કે હજી સુધી ઉત્પાદનના સાધનોનો મહત્તમ મેક્સિમમ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થતું ન હતું. હવે ધારો કે આ ઉત્પાદન સાધનો ઉત્પાદન નક્કી કરવામાં આવે છે કે આપણે આ પી બિંદુ નક્કી કરીએ અથવા તો ક્યુ બિંદુ નક્કી કરીએ. એનો મતલબ કે ધારો કે સી પોઈન્ટ ઉપરથી આપણે ક્યુ પર જઈએ તો એનું ઉત્પાદન નથી ઘટતું, પણ બીનું ઉત્પાદન અથવા તો એક્સનું ઉત્પાદન વધારી શકાય છે. તેવી જ રીતે ધારો કે પી પોઈન્ટ પસંદ કરીએ તો સી પોઈન્ટથી એક્સનું ઉત્પાદન ઘટાડવાની જરૂર પડતી નથી, પણ એનું ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન વધારવા માટે જો અન્ય વસ્તુનું ઉત્પાદન ઘટાડવું ન પડે, એનો મતલબ કે હજી આપણી ઇષ્ટતમ સ્થિતિ આપણે વધારી શકીએ એમ છીએ. પણ ધારો કે હવે એનાથી પણ આગળ જઈએ, આ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ એટલે કે આ ફ્રન્ટિયરથી હજી પણ આપણે આગળ ઉપર જઈએ. ધારો કે આ ડી બિંદુ છે, તો એટલા તો ઉત્પાદનના સાધનો જ નથી. ઉત્પાદનના સાધનોની એ બી એ લિમિટ બતાવે છે. તો એનાથી પણ આગળ જવું હોય તો આપણે પ્રવર્તમાન સ્થિતિમાં ઘટાડો કર્યા, ફેરફાર કર્યા સિવાય જઈ શકાય નહીં. એકના સાધનો લઈ અને બીજાને આપીને જ ઉત્પાદન વધારી શકાય. એટલે કે ઇષ્ટતમ સ્થિતિ કલ્યાણની એવી સ્થિતિ કહી શકાય કે જેમાં કલ્યાણમાં વધારો કરવા માટે અન્ય એકનું કલ્યાણ એટલે કે સુખાકારી ઘટાડવી જ પડે, તો જ કુલ કલ્યાણમાં બીજી વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય. જો કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા વગર આપણે બીજી વ્યક્તિનું કલ્યાણ વધારી શકતા હોઈએ તો એનો મતલબ કે હજી ઉત્પાદન સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શક્યો નથી. મેક્સિમમ યુટિલાઇઝેશન અથવા તો ઓપ્ટિમમ, કારણ કે આ જે પોઈન્ટ કહેવાય છે પેરેટોસ ઓપ્ટિમાલિટી કહેવાય છે. એટલે કે યોગ્યતમ ફાળવણી, ઉત્પાદન સાધનોની યોગ્યતમ ફાળવણી કઈ રીતે કહી શકાય. તો પ્રોડક્શન પોસિબિલિટી કર્વને આધારે આપણે પેરેટોની સ્થિતિ આપણે સમજ્યા કે ઉત્પાદન વધારવું હોય તો કઈ રીતે વધારી શકાય. તમે એક બિંદુથી બીજા બિંદુ કોઈ પણ પસંદ કરો. હવે ક્યુ પસંદ કરવું કે પી પસંદ કરવું એ તો દરેક સમાજની જુદી જુદી અપેક્ષાઓ હોય, ઈચ્છાઓ અને જરૂરિયાતો હોય. એમાં શું સારું કે શું ખરાબ એવી જરૂર નથી. પણ કોઈ એક સી બિંદુએ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદન વધતું હોય અથવા તો સી બિંદુએ ફેરફાર કર્યા વગર જ ઉત્પાદન વધતું હોય તો કુલ કલ્યાણમાં વધારો થાય છે એવું આપણે કહી શકીએ. આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, આપણે પેરેટોની ઇષ્ટતમ સ્થિતિ એટલે શું એની આપણે આકૃતિથી સમજૂતી મેળવી. હવે હિગ્સ અને કાર્લડોરનો વળતરનો સિદ્ધાંત શું છે એ આપણે થોડો પરિચય લઈએ. તો કુલ સામાજિક કલ્યાણ મહત્તમ કરવા માટે જો સ્ટુડન્ટ્સ, અહીંયા એકદમ ઇઝી ભાષા છે, તમને ખ્યાલ આવી શકશે કે હવે કુલ સામાજિક કલ્યાણ એટલે શું. તો રાષ્ટ્રનું ઉત્પાદન વધે, આર્થિક આવકમાં વધારો થાય, રાષ્ટ્રની આવકમાં વધારો થાય, બધે કુલ આર્થિક ઉત્પાદન અથવા આર્થિક કલ્યાણ કહી શકાય. તો કુલ સામાજિક કલ્યાણ મહત્તમ કરવા માટે જો આવકની પુનઃ વહેંચણી કરવાની, હવે હિગ્સ અને કાર્લડોરના વળતરનો સિદ્ધાંત આપણે સમજીએ. તો કુલ સામાજિક કલ્યાણ મહત્તમ કરવા માટે જો આવકની પુનઃ વહેંચણી કરવાની થાય, એટલે કે કોઈ એક જગ્યાએ કરવેરા વધારીને ગરીબો માટે સ્કૂલ કે હોસ્પિટલ્સ ખોલવાની થાય, તો જો એક વ્યક્તિ કે જેને લાભ થયો છે એટલે કે ગરીબો, જેને નુકસાન થયું હોય તેને વળતર આપે. અહીંયા લાભ કોને થાય છે તો ગરીબોને લાભ થાય છે કે જેના માટે હોસ્પિટલ્સ અને સ્કૂલ શરૂ થાય છે. એ વ્યક્તિ એના માટે કેટલું વળતર ચૂકવે. તો કોઈ કહેશે હું 50 રૂપિયાની ફી આપવા તૈયાર છું, તો એ 50 રૂપિયાનું કલ્યાણ કહી શકાય. ઊંધું વિચારીએ કે આપણે જેની પાસે કરવેરા ઉઘરાવવાના છે, તો જેનાથી આપણે હોસ્પિટલ્સ બનાવવાના છીએ, એ કેટલો એને લાભ થયો માનશે,
ધારો કે કોઈ એ વ્યક્તિ છે એને બિઝનેસમાં જે પ્રોફિટ થયો છે એના ઉપર કર લગાવ્યો છે, તો એના જે પ્રોફિટ ઉપર જે પણ કર લગાવવામાં આવે એનો કેટલો કર ચૂકવવા તૈયાર છે, તો એ આપણે અહીંયા કહી શકીએ. તો જેને નુકસાન થયું હોય તેને વળતર આપે. જે વ્યક્તિ ધૂમ્રપાન કરે એનાથી બીજી આસપાસની વ્યક્તિને જો નુકસાન થાય છે એને ધૂમ્રપાન કરનારે વળતર આપવાનું થાય. તો ધૂમ્રપાન કરનાર કેટલું વળતર આપે? આસપાસની દરેક વ્યક્તિને ધૂમ્રપાન કરે છે એને વળતર આપવાનું થાય, કારણ કે એ લોકોને નુકસાન થયું છે. હવે જેટલું વળતર માંગે તેટલું કલ્યાણનું મૂલ્ય કહી શકાય. ધારો કે મારી પાસે આજુબાજુ બજારમાં એક વ્યક્તિ છે જે જાહેરમાં ધૂમ્રપાન કરે છે, એના કારણે મને નુકસાન થાય છે, એના માટે હું વળતર માંગુ છું કે ભાઈ તમે ધૂમ્રપાન કર્યું એના કારણે મને નુકસાન થયું, તો મને તમે વળતર આપો. હવે મને કેટલું નુકસાન થયું તો અથવા તો મારા કલ્યાણમાં કેટલો ઘટાડો થયો, તો હું જેટલું વળતર માગું એટલું મને કલ્યાણમાં ઘટાડો થયો. હું એમ માગું કે એક વ્યક્તિ જ્યારે ધૂમ્રપાન કરે છે, સિગરેટ પીએ છે, તેનાથી મને 5 લાખનું મને કલ્યાણમાં મારો ઘટાડો થયો છે, તો એ મને 5 લાખનું વળતર આપે. અથવા તો એણે ધૂમ્રપાન કરવાનું બંધ કરવું પડે જો એ પે ન કરી શકે, કારણ કે જેને નુકસાન થયું છે એણે વળતર માંગવાનું થાય. જેટલું વળતર માંગે તેટલું કલ્યાણનું મૂલ્ય કહી શકાય કે મારા કલ્યાણમાં કેટલો ઘટાડો થયો, મારા કલ્યાણમાં 5 લાખ રૂપિયાનો ઘટાડો થયો. સરકાર તે થિયરીથી કરવેરાના દર નક્કી કરી શકે છે. હવે જે લોકો સિગરેટ પીએ છે, ધૂમ્રપાન કરે છે, એ લોકો પર ટેક્સ લગાવવાનો, તો કેટલો ટેક્સ લગાવવાનો એ આ બધી થિયરીથી સરકાર નક્કી કરી શકે છે. હવે વિચારો તમે કે આર્થિક કલ્યાણનું માપન કરવાની કઈ પદ્ધતિ યોગ્ય કહી શકાય. એક તો પદ્ધતિ આપણે પેરેટોની જોઈ કે કોઈ પણ એક વ્યક્તિ આપણે આવકની પુનઃવહેંચણી કરીએ કે વ્યક્તિ છે એ જો બીજાની આપણે ઇષ્ટતમ સ્થિતિમાં જવું હોય તો કોઈ એકને નુકસાન કર્યા વગર આગળ વધી શકાતું નથી. દાખલા તરીકે આપણે એક સીડી ચડીએ છીએ, આપણે પ્રતીક લઈએ કારણ કે આપણે વિકાસ કરવાના છીએ, આપણે સીડી ચડીએ છીએ, કલ્યાણની સીડી. તો આપણે આગળ જવા માટે એક વ્યક્તિને ખસેડીને જ આપણે આગળ જઈ શકીએ. એનો મતલબ કે એ જો ખસેડીએ નહીં ત્યાં સુધીની સ્થિતિ એનું ઇષ્ટતમ કલ્યાણ કહી શકાય. જો ખસેડવી પડે તો એ પછીની સ્થિતિ ઇષ્ટતમ કલ્યાણ કહી શકાય. એવું પેરેટો ઓપ્ટિમાલિટી કહે છે. તો એ સાધનોની ફાળવણી યોગ્ય થઈ કહી શકાય. તો ખસેડી છે જે વ્યક્તિને એ વળતર માગશે કે મને ખસેડો છો તો તમારું કલ્યાણ કેટલું થવાનું છે, જેટલું તમને કલ્યાણ થવાનું હોય એમાંથી મને વળતર મળે. કોઈ એક વ્યક્તિ પ્રદૂષણ, એક ફેક્ટરી છે, એ ફેક્ટરીથી એ ગામના લોકોને પોલ્યુશન થાય છે. હવે એનો મતલબ કે ફેક્ટરીના નફાથી ફેક્ટરીને નફો થાય છે પણ ગામના લોકોને પ્રદૂષણને કારણે બીમારી વધે છે, આર્થિક કલ્યાણમાં ઘટાડો થાય છે. તો ફેક્ટરીવાળાએ એને વળતર આપવું પડે ગામને. કેટલું વળતર આપવું પડે એ નક્કી કરી શકાય, તો એટલું કલ્યાણ કહી શકાય. કલ્યાણનું મૂલ્ય એને નાણાંમાં માપદંડ કરવાનો છે, જેમ આપણને પીગુ કહે છે, હિક્સ કહે છે, પેરેટો કહે છે. અલગ અલગ માપદંડો છે કે જે નાણાંમાં માપી શકાય એને આર્થિક કલ્યાણ કહી શકાય. એને આર્થિક કલ્યાણને નાણાંમાં માપી શકાય, વિનિમય થતો હોવો જોઈએ. તો એવું ન કરી શકાય કે ફેક્ટરીથી એક્સ ગામમાં નુકસાન થાય છે તો વાય ગામને વળતર અપાય, એવું નથી. આગળ જોઈએ આર્થિક કલ્યાણના ખ્યાલનું મહત્વ શું છે. તો કઈ આર્થિક નીતિ વધારે યોગ્ય છે તે નક્કી કરવામાં સરકારને મદદરૂપ બને છે. સામાજિક લાભ અને ખર્ચની તુલના કરીને કરવેરા અને સબસિડી અંગેના નિર્ણયો લેવામાં સહાયક બને છે કે જે ગામમાં પોલ્યુશનથી નુકસાન થયું છે એને સબસિડી આપે સરકાર, અથવા તો જે ફેક્ટરી પોલ્યુશન કરે છે એના પર કર લગાવે. જાહેર સાહસોની ભાવ નીતિ છે, આંતરરાષ્ટ્રીય વેપાર કરવો કે એ વસ્તુ વિદેશથી ખરીદી કરવી કે સ્થાનિક જ એનું ઉત્પાદન કરવું, આયાત અવેજીકરણ, વ્યાપાર ચક્રોનું નિયંત્રણ કેવી રીતે કરવું, આ બધી બાબતોમાં
કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ અને અભ્યાસ ગાઈડન્સ આપે છે કે કુલ કલ્યાણ કેવી રીતે વધે. એક ઉપર કરવેરા લગાવીએ અને એમાંથી જ આપણે બીજાને સબસિડી આપીએ, આર્થિક સહાય આપીએ, તો સમાજના કુલ કલ્યાણમાં વધારો થઈ શકે. એટલે આ રીતે કુલ કલ્યાણ વધારવા માટે આર્થિક સાધનોની પુનઃ વહેંચણી કરવી પડે, આવકની પુનઃ વહેંચણી કરવી પડે. તો સ્ટુડન્ટ્સ, તમે મારો સંપર્ક કરો અને તમારા વિચારો મને જરૂરથી જણાવો. મારો ઈમેલ આઈડી તમે નોંધી લેશો, kruti.chhaya@baou.edu.in, અને સબ્જેક્ટના ઈમેલ આઈડી ઉપર પણ તમે મારો સંપર્ક કરી શકો છો, economics@baou.edu.in. ડોટ માટે ધ્યાન રાખજો, નહીંતર ઈમેલ ફેલ જશે. થેન્ક યુ. ફરીથી મળીએ, ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે. થેન્ક યુ.